નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપમાં હું ભાવેશને ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા કેટલાક તાસથી આપણે વ્યાકરણ અને લેખનના કેટલાક મુદ્દાઓની વાત કરી રહ્યા હતા. વ્યાકરણના મોટા ભાગના મુદ્દાઓની ચર્ચાઓ આપણે કરી લીધી છે. આજે આપણે લેખનના એક મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરવાના છીએ, જે છે નિબંધ લેખન. પરંતુ અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવો, જેથી તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરો અને વિડિયો પસંદ આવે તો એને લાઈક કરો. YouTube ચેનલ સાથે જોડાયેલા રહો અને દરેક કાર્ય સમયસર કરતા રહો. નિબંધ લેખન લગભગ તમે ધોરણ 1 થી નિબંધ લેખન કરતા રહો. ધોરણ 1 માં નિબંધ લેખન તો ન હોય, પણ એના વિશે કે ગાય વિશે 5 વાક્ય લખો, તો આ પણ એક નિબંધ લેખનનો મુદ્દો ગણાય. ધોરણ 1 થી માંડીને ધોરણ 12 સુધી તમારે નિબંધ લેખન કરવાનું આવે, તો અસરકારક નિબંધ લેખન કરવા માટે અથવા તો નિબંધ લેખનમાં મહત્તમ વધારેમાં વધારે માર્ક મેળવવા માટે આપણે નિબંધ લેખન કઈ રીતે કરવું જોઈએ, એના માટે કેટલીક બાબતો છે આપણને ખબર હોવી જોઈએ કે નિબંધ લેખન કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું તો આપણે અસરકારક કે સારામાં સારો નિબંધ લખી શકીશું. તો આજના ક્લાસમાં આપણે નિબંધ લેખન સાથે સંકળાયેલી કેટલીક એવી મહત્વપૂર્ણ બાબતોની વાત કરવાના છીએ, જે તમને નિબંધ લેખનનો મુદ્દો લખવામાં મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ગયા ધોરણના નિબંધ લેખનની અથવા તો વ્યાકરણની માહિતી યાદ કરશો તો તમને ખબર હશે કે મેં તમને નિબંધ લેખન કરતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો લખાવેલી. આ ઉપરાંત નિબંધ લેખનના કેટલાક નમૂનાના મુદ્દાઓ લખાવેલા અને તમને કેટલાક વિષયો આપેલા, જેના આધારે તમારે નિબંધ લેખન કરવાનું હતું. એ વખતે તમારી કક્ષા પ્રમાણેના તમને નિબંધના વિષયો મળેલા અને તમે તમારી કક્ષા પ્રમાણે નિબંધ લેખન કરેલું. હવે તમે એની આગળના ધોરણમાં આવ્યા છો, એટલે તમારી કક્ષા પ્રમાણેનું નિબંધ લેખન તમારે હવે કરવું જોઈએ. તો એ સમય દરમિયાન લખાવેલી કેટલીક માહિતી એ તમારી કક્ષા પ્રમાણેની હતી અથવા તો ઓછી હતી. હવે જે તમારે ભણવાની છે એ વિસ્તૃત માહિતી સાથે તમારે નિબંધ લેખનનો મુદ્દો છે કમ્પ્લીટ કરવાનો છે. તો આજના ક્લાસમાં આપણે શું શું જોઈશું? આજના ક્લાસમાં આપણે નિબંધ લેખનમાં નિબંધ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને નિબંધ લેખનનો એક નમૂનો જોવાનો છે, જે આ ધ્યાનમાં રાખવાની બાબતોને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલો છે. નિબંધ લેખન કરતી વખતે કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખીશું એની મેં કેટલીક નોંધ કરી છે. આપણે નોંધ પ્રમાણે જોતા જઈએ, ત્યારબાદ નિબંધ લેખનનો નમૂનો છે એની વાંચીને સમજૂતી મેળવીશું. નિબંધ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે નિબંધ કોને કહેવાય? આપણે સામાન્ય રીતે એવું સમજીએ કે જેને કોઈ બંધન નથી એ નિબંધ, પરંતુ નિબંધમાં વિષયાંતરને કોઈ અવકાશ નથી, એટલે બંધન વગરનો નિબંધ છે એ કોઈ યોગ્ય નિબંધ ગણાય નહીં. પરંતુ નિબંધ એટલે મનના ભાવોની રજૂઆત. આપણા મનના જે વિષય સંદર્ભે ભાવો છે એની રજૂઆત એટલે નિબંધ. નિબંધ એક કળા છે. નિબંધ લખવો પણ એક કળા છે અને નિબંધ પોતે પણ એક કળા છે. તો આવો નિબંધ લેખન કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું, જેના કારણે આપણે મહત્તમ માર્ક છે પરીક્ષામાં મેળવી શકીએ. જોઈએ એક પછી એક ક્રમશઃ મુદ્દાઓ. પહેલું છે, આપેલા બધા વિષયો પૈકી ઊંડાણથી વિચાર કરી તેમાંથી પોતાને સૌથી વધુ અનુકૂળ જણાય તે વિષય પસંદ કરવો જોઈએ. લગભગ હવે દરેક પેપરમાં તમને એક કરતા વધારે નિબંધના વિષયો આપે છે, અથવા 5 કે 4 નિબંધના વિષયો હોય, એમાંથી કોઈ પણ એક વિષય પર આટલા શબ્દોમાં નિબંધ લેખન કરો, આવી તમને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી. તો તમારે શું કરવાનું છે? તમને જે નિબંધ આપ્યા છે એ નિબંધ વિશે તમારે ઊંડાણપૂર્વક વિચારી લેવાનું છે કે હું કયા નિબંધ ઉપર કેટલું કેવું લખી શકું. કે તમને અનુકૂળ હોય, તમે એના વિશે સારામાં સારું લખી શકો હોય એમ હોય, તમને આપેલી શબ્દ મર્યાદામાં તમે તમારી બધી વાત રજૂ કરી શકો એમ હો,
એ વિષય તમારે પસંદ કરવાનો છે આપેલા જેટલા કોઈ વિષયો છે એમાંથી. પછી શું કરવાનું, નિબંધને લગતા મુદ્દાઓ અલગ કાગળ પર નોંધી લઈ તેને યોગ્ય ક્રમમાં ગોઠવો. લગભગ મોટા ભાગના ધોરણોમાં તમને નિબંધ અને એના વિશેના કેટલાક મુદ્દાઓ આપેલા, દાખલા તરીકે માં તે માં તો લખ્યું નીચે પ્રસ્તાવના, જીવનમાં માતાનું મહત્વ, માતાએ ઉઠાવેલા દુઃખો અને ઉપસંહાર કે એવા ઘણા બધા મુદ્દાઓ તમને આપેલા હોય. એટલે જો તમને મુદ્દાઓ ન આપેલા હોય તો તમારે શું કરવાનું, તો માં તે માં વિશે આપ્યો છે તો એના સંદર્ભમાં કેટલા મુદ્દાઓ તમારે અલગ પેજ ઉપર રફ પેજ ઉપર લખી લેવાના છે અને ત્યારબાદ એને ક્રમમાં ગોઠવવાનું છે. પહેલા યાદ કરીને મુદ્દાઓ નોંધી લેવાના, ત્યારબાદ એને લખતી વખતે ક્રમમાં ગોઠવીને તમારે શું કરવાનું છે, આગળ નિબંધની શરૂઆત આકર્ષક, સ્વાભાવિક, સચોટ અને સંક્ષિપ્ત હોવી જોઈએ. કોઈ અસરકારક પંક્તિ, સુભાષિત કે અવતરણથી પણ નિબંધની શરૂઆત થઈ શકે. અંગ્રેજીમાં એક કહેવત છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. આનો અર્થ શું થાય કે તમારી જે શરૂઆત છે એ સારામાં સારી હોવી જોઈએ. એટલે વાંચનાર વ્યક્તિને એના મગજ ઉપર તમારી છાપ છે એ સારી પડે કે આ બાળકને, આ વિદ્યાર્થીને ઘણું બધું આવડે છે. એટલે સારી છાપ ઊભી કરવા માટે તમારે શું કરવાનું કે કોઈ એવી પંક્તિઓ છે કાવ્યની, કોઈ સુભાષિત છે, કોઈ અવતરણ છે કે પછી કોઈ અસરકારક એવી કોઈ પંક્તિ તમને સુવિચાર મળે છે તો એને સૌથી પહેલા નોંધીને પણ આ સુવિચાર કે આ સુભાષિત કાવ્ય પંક્તિ નિબંધના વિષય સાથે સંકળાયેલી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો. જેના કારણે તમારી અસર કે તમારી છાપ છે એ સારી પડે. અને શરૂઆત તમારી સ્વાભાવિક હોવી જોઈએ, કોઈ બનાવટી વાતો એમાં નોંધવી જોઈએ નહીં. આકર્ષક હોવી જોઈએ, વાંચનાર વ્યક્તિને આમ આગળ વાંચવાનું મન થાય એવી હોવી જોઈએ. સચોટ એટલે કે વાંચનાર ઉપરની ચોંટ ઊભી કરે એવી હોવી જોઈએ. તો આ રીતે શરૂઆત કરવાથી તમારી નિબંધ લેખનની જે નાની નાની ભૂલો છે પણ વાંચનારની નજરે પડતી નથી હોતી. ત્યારબાદ બધા મુદ્દાઓનો સ્પષ્ટ, ક્રમબદ્ધ અને અસરકારક વિસ્તાર કરવો જોઈએ. તમે કેટલાક મુદ્દાઓ નોંધ્યા હતા માં તે માં વિષય સાથે સંકળાયેલા, પછી શું કરવાનું, આ મુદ્દા તો તમે ટૂંકા યાદ રાખવા માટે નોંધ્યા હતા, તમારે નિબંધ લેખન હવે કરવું છે તો તમે શું કરશો, ક્રમબદ્ધ લખેલો પહેલો મુદ્દો છે પ્રસ્તાવનાનો, તો પ્રસ્તાવનામાં તમે શું શું લખી શકશો એના વિશે વિસ્તારપૂર્વક તમારે લખવાનું છે. અને બધા મુદ્દાઓનો સ્પષ્ટ, ક્રમબદ્ધ અને અસરકારક વિસ્તાર કરવો, કોઈ વિગત બાકી ન રહી જાય, દરેકનો વિસ્તારપૂર્વક અને અસરકારક રીતે વિસ્તાર થાય એ પણ ખાસ ધ્યાનમાં રાખીને તમારે એનો અસરકારક વિસ્તાર કરવાનો હોય છે. ત્યારબાદ નિબંધમાં વિચારોની એક સૂત્રતા જાળવવી જોઈએ. વિચારો છે તમારા એક પછી એક, એટલે તમે પ્રસ્તાવનાથી શરૂઆત કરીને ઉપસંહાર સુધી પૂરું કરો એમ ક્રમિકતા જાળવી રાખવાની છે. પહેલા ઉપસંહારને લગતી બાબતો આવી જાય, છેલ્લે પ્રસ્તાવનાને કે વચ્ચે છે બીજી બાબતો આવી જાય, એવી રીતે નહીં પણ ક્રમિકતા તમારે જાળવી રાખવાની છે, એક સૂત્રતા જાળવી રાખવાની છે, તમારા વિચારોની એક સૂત્રતા જાળવી રાખવાની છે. ત્યારબાદ નિબંધમાં વિષયાંતર ન થવું જોઈએ. ઘણીવાર આ ભૂલી જતા હોઈએ છીએ આપણે. કોઈ તમે નિબંધ લખી રહ્યા છો, તમને કોઈ એના સાથે સંકળાયેલી પંક્તિ યાદ આવી, તમે પંક્તિ લખી પછી આપણે ટૂંકમાં એ પંક્તિને સમજાવવાની, પણ આપણે શું કરીએ, માં તે માં તો એની પંક્તિ આપણને યાદ આવી, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, પછી આપણે શું એના વિશે લખીએ, ઉપરયુક્ત પંક્તિ કવિ બોટાદકર દ્વારા આપવામાં આવેલી છે. કવિ બોટાદકર ગુજરાતી સાહિત્યમાં અગ્રસર સ્થાન ધરાવે છે. કવિ બોટાદકર દ્વારા આટલા કાવ્ય સંગ્રહો, આટલા ગદ્ય, આટલા પદ્યો આપવામાં આવેલા છે. તો આ જે આપણે વર્ણન કર્યું કાવ્ય પંક્તિને સમજાવવા સિવાયનું નિબંધના વિષય ઉપરાંત આવું વિષયાંતર નિબંધ લેખનમાં થવું જોઈએ નહીં. આના કારણે આપણો મૂળ વિષયનો જે મુદ્દો હતો એ પડ્યો રહે અને આપણે વાત કરી નાખીએ જનનીની જોડ સખી નહીં જડે રે કાવ્યના કવિ વિશેની માહિતી, તો એટલી જે આપણે લખાણની માહિતી છે બધી ખોટી પડે અને એના કારણે વાંચનાર ઉપર પણ ખરાબ છાપ પડે. આપણું સારું લખેલું હોય તો પણ એને એમ થાય કે આપણો આ જે વિદ્યાર્થી છે એને નિબંધનો વિષય સમજાણો નથી, એના કારણે સારું લખેલું પણ આપણા માર્ક્સ એ કાપી શકે છે. તો આવી બાબતો ધ્યાનમાં રાખીને આપણે નિબંધ લેખન કરવું જોઈએ. ત્યારબાદ એકના એક શબ્દો અને વાક્યો ફરી ફરીને અથવા ફેરવીને લખવા ન જોઈએ.
ઘણાને ટેવ હોય કે પહેલા શરૂઆતમાં લખેલી પંક્તિ કે કાંઈ પણ માહિતી છે એ છેલ્લે વચમાં પગે ત્યારે એમ થાય કે લાઈન આને પાછી ફરી એકવાર લખું એટલે નિબંધ થોડો લાંબો થાય. પરંતુ આવું પુનરુક્તિ વાળું પુનરાવર્તન કે એકના એક શબ્દો કે એકની એક માહિતી બીજી વાર ફેરવી આગળ આપણે લખીએ છીએ એ ભાવ એ જ રજૂ કરતી હતી જે આપણે છેલ્લે લખીએ છીએ. આવી એકના એક ભાવવાળી રજૂ કરતા વાક્યો કે શબ્દો ફરીવાર તમારે લખવા જોઈએ નહીં. એટલે એકને એક શબ્દો કે વાક્યનું પુનરાવર્તન ન થાય તેને પણ ધ્યાન રાખવાનું. ફેરીને પણ એકની એક માહિતી છે ફરીવાર લખવી જોઈએ નહીં. સુંદર અને સુવાચ્ય અક્ષર, જોડણી શુદ્ધિ અને ભાષા શુદ્ધિ વગેરેની ખૂબ કાળજી રાખવી જોઈએ. અક્ષરો સારામાં સારા બને એવો પ્રયત્ન કરવાનો, ક્યાંય પણ ભૂલ ન રહે. હસ્તાક્ષર સારા કરવાના, જોડણી શુદ્ધિની ક્યાંય ભૂલ ન થાય અને ભાષા શુદ્ધિની પણ ક્યાંય ભૂલ ન થાય. જોડાક્ષરો મૂકવાના અને જોડાક્ષર મૂકવાના, હસ્વ દીર્ઘની ક્યાંય ભૂલ ન થાય એ પણ ધ્યાન રાખવાનું. વિરામ ચિહ્નો પણ યોગ્ય સ્થાને મૂકવાના, જરૂરિયાત હોય ત્યાં ફરજિયાત મૂકવાના. આ રીતે તમારે ભાષા શુદ્ધિ અને જોડણી શુદ્ધિ ધ્યાનમાં રાખીને નિબંધ લેખન છે કરવો જોઈએ. ત્યારબાદ નિબંધ લેખનમાં અનુસ્વાર, હાંસિયો અને વિરામ ચિહ્નો વગેરેનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. જે જગ્યાએ અનુસ્વાર મૂકવો પડે હોય ત્યાં અનુસ્વાર મૂકવાનો, એના બદલામાં જોડાક્ષર નહીં વાપરવાનો. જે જગ્યાએ હાંસિયો પાડવો જોઈએ, ઘણાને ટેવ હોય બે પંક્તિ લખીને હાંસિયો પાડે, બે લીટી લખીને હાંસિયો પાડે, તો આ ટેવ પણ આપણી ખોટી છે. આપણે પેરેગ્રાફ ક્યારે પાડીએ છીએ કે જ્યારે આપણો લખવાનો ભાવ બદલાય છે ત્યારે. તો અનુસ્વાર, હાંસિયો અને વિરામ ચિહ્ન ઘણાને ટેવ લખતા જાય ટપકા કરતા જાય, લખતા જાય ટપકા કરતા જાય, તો એ ટેવ કાઢી નાખવાની. જે વિરામ ચિહ્નોની જગ્યાએ જ્યાં જરૂરિયાત હોય ત્યાં જ આપણે એનો ઉપયોગ કરવાનો અને જ્યાં મૂકવું પડે એમ હોય ત્યાં ફરજિયાત વિરામ ચિહ્ન છે એ કરવાનું છે. તો વિરામ ચિહ્નોની પણ કાળજી રાખવાની છે. આ બધી બાબતોનું પૂરતું ધ્યાન રાખીને આપણે નિબંધ લેખન કરવાનું છે. ત્યારબાદ નિબંધમાં વાક્યો ટૂંકા, સાદા અને અર્થ ગંભીર હોવા જોઈએ. ઘણીવાર એવું બને કે આપણે એક વાક્ય રજૂ કરવા માટે લાંબુ વાક્ય પ્રયોગ કરીએ તો જેના કારણે શું થાય, વાંચનાર વ્યક્તિને ઈ બાબતને સમજવા માટે એના એ વાક્યને 2 કે 3 વાર વાંચવું પડે ત્યારે એને ખબર પડે કે આ વાક્યનો ભાવ શું છે, આ વાક્ય કહેવા શું માંગે છે. પરંતુ નિબંધ લેખન લખતી વખતે આપણે લાંબા વાક્યોને બદલે ટૂંકા વાક્યો લખવાનું પસંદ કરવાનું અને એ પણ સરળ ભાષામાં, સાદી ભાષામાં, જેના કારણે વાંચનાર વ્યક્તિ એક જ વાંચન દ્વારા એનો અર્થ છે સમજી શકે. એટલે ટૂંકા, સાદા અને અર્થ ગંભીર. ભલે વાક્ય ટૂંકું હોય પણ એ વાક્ય છે એ પૂરો અર્થ એનો રજૂ કરતું હોય, જે અર્થ અથવા તો જે આપણે કહેવા માંગતા હોઈએ તે. ત્યારબાદ અલંકારો, રૂઢિપ્રયોગો, કહેવતો, અવતરણો વગેરેનો ઉચિત અને પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ. વાણી વિલાસથી નિબંધનું મહત્વ ઘટી જાય છે. આપણે અગાઉ પણ વાત કરી એ પ્રમાણે તમને કોઈ એવા અલંકારોયુક્ત વાક્યો યાદ છે, કોઈ રૂઢિપ્રયોગો યાદ છે, કોઈ કહેવતો યાદ છે, કોઈ અવતરણો, કોઈ સુભાષિતો, કોઈ કાવ્ય પંક્તિઓ યાદ છે, તો આ બધી પંક્તિઓનો તમે ઉચિત ઉપયોગ કરો. એટલે કે આખા નિબંધમાં લખાવાના શબ્દોની બદલે પંક્તિઓ, સુભાષિતો, કહેવતો, રૂઢિપ્રયોગો વધી જાય એવું પણ ન કરવું જોઈએ. કારણ કે આપણે જે લખીએ છીએ એ મૂળ વિષય સાથે સંકળાયેલ પંક્તિને મર્યાદિત ઉપયોગમાં લઈ નિબંધના વિષયને વિષયાંતર ન થાય અને એનો જે મૂળ ભાવ છે એ જળવાઈ રહે એ પ્રમાણે કેટલીક પંક્તિઓનો ઉપયોગ કરીને તમે નિબંધ લેખન કરી શકો. પણ એવું ક્યાંક ન બને કે આપણે વધારે પંક્તિઓના કારણે આપણા માર્ક્સ ખોઈ બેસે. કારણ કે વાણી વિલાસથી નિબંધનું મહત્વ ઘટી જાય છે. આપણે નકલી પંક્તિઓ જ લખી નાખીએ જેના કારણે વાણી વિલાસ થયો અને એના કારણે નિબંધનો જે ભાવ હતો, મહત્વ હતું એ ઘટી ગયું છે. તો એવું પણ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ પરીક્ષા ખંડમાં નિબંધ લેખન માટે વધુમાં વધુ 30 મિનિટનો સમય ફાળવવાનો ઉચિત ગણાય છે. પરીક્ષામાં તમને 3 કલાકનો સમય ફાળવવામાં આવેલો છે. આ 3 કલાકમાંથી વધારેમાં વધારે જો ઓછા સમયમાં તમે સારામાં સારું તમારું પરફોર્મન્સ આપી શકતા હોય, બેસ્ટ નિબંધ લખી શકતા હોય તો સારામાં સારું છે. પરંતુ જો તમારે સમય જોતો હોય તો વધારેમાં વધારે 30 મિનિટ કરતા વધારે સમય નિબંધને ફાળવવાનો નહીં. આપણને એમ થાય કે મને માટેમાં નિબંધ વિશે ઘણું બધું આવડે છે, આપણે 15 પેજ ભરી નાખીએ કે જેના કારણે આપણને જે બીજું વિષય વસ્તુ હતું
જે બીજા પ્રશ્નો લખવાના હતા એના માટેનો સમય ઘટે છે, એટલે વધારેમાં વધારે નિબંધ લેખન માટે 30 મિનિટથી વધારે સમય ફાળવવો જોઈએ નહીં. ત્યારબાદ વાંચન, મનન, નિરીક્ષણ, વિચાર વિનિમય અને અઠવાડિયે એક નિબંધ લખવાના મહાવરાથી આદર્શ નિબંધ લખી શકાય છે. વાંચન કરવાથી આપણું શબ્દ ભંડોળ વધે અને જ્યારે લખવા બેસીએ ત્યારે આપણે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ અને નિબંધમાં એ વાક્યોને લખી શકીએ. મનન દ્વારા આપણે વાંચેલી સામગ્રીને યાદ રાખી શકીએ અને સમય જરૂરિયાત પડે આપણે એ માહિતીને લખી શકીએ. નિરીક્ષણ દ્વારા આપણે માહિતીને યાદ રાખી શકીએ અને પેપરમાં એ માહિતીને આપણે લખી શકીએ. વિચાર વિનિમય એટલે આપણા વિચારોનો આદાન પ્રદાન કરીને આપણે બીજાના વિચારો જાણીને જો એમાંથી યોગ્ય લાગે અને આ વિષયને અનુકૂળ હોય, મળતું હોય તો આપણે એમાંથી થોડું ઘણું લઈને નિબંધમાં એની માહિતી છે સારી રીતે લખી શકીએ. આ ઉપરાંત અઠવાડિયે એક જો તમે નિબંધ લખવાની ટેવ પાડો, કોઈ પણ એક મુદ્દા હશે, કોઈ પણ એક વિષય ઉપર, તો આના દ્વારા તમારા લખવાના મહાવરાથી, નિબંધ લખવાના મહાવરાથી આદર્શ નિબંધ લખવાની તમને ટેવ પડી શકે. તમે સારામાં સારો આદર્શ નિબંધ છે લખી શકો. ત્યારબાદ નિબંધ લખ્યા પછી એકવાર ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ. તમે જે નિબંધ લખ્યો છે એ તમે વિચારીને મુદ્દાઓ વિચારતા લખેલો હશે, જેના કારણે શું થાય કે ઘણીવાર કોઈ જગ્યાએ વાક્ય રચનામાં ફેરફાર રહી ગયો હોય, કોઈ જગ્યાએ કોઈ શબ્દ રહી ગયો હોય, તો આવા બીજી વાર વાંચતી વખતે દાખલા તરીકે નો રહી ગયું છે તો આપણે કાગપદ ઘોડી ચિહ્ન દ્વારા નો ઉલ્લેખ કરીને આપણે વાંચનારને જાણ કરી શકીએ કે અહીંયા નો એક વર્ણ અક્ષર શબ્દ છે ખૂટ્યો છે જે લખી આપેલો છે. તો એના કારણે પણ વાંચનાર વ્યક્તિ ઉપર એની છાપ છે સારી પડતી હોય છે. તો એકવાર ફરજિયાત લખાઈ ગયા બાદ આપણે નિબંધને વાંચી લેવો જોઈએ. કોઈ ભૂલ રહી ગઈ હોય તો સુધારી લેવી જોઈએ, જે મેં હમણાં તમને અહીંયા કીધી. પણ એના માટે ચેકચાક કરવાની નહીં. આગળનું છે નિબંધમાં ચેકચાક ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. ચેકચાક કરવાથી વાંચનાર વ્યક્તિને એમ થાય કે આ માણસને બહુ આવડતું નથી, આ વિદ્યાર્થીને બહુ આવડતું નથી, પરંતુ આપણે ભૂલ થઈ ગઈ છે લખવામાં, આ કરતી શબ્દ આપણે લખવા નથી તો માત્ર એક અંડરલાઈન આડી લાઈન કરી દેવાની, પરંતુ કોઈએ આવી રીતે ચેકીને નીચેનું પત્તું પણ ફાટી જાય એવી રીતે ચેકવાનું નથી હોતું. આના કારણે લખાણ પણ ખરાબ થાય છે, પેજ પણ બગડે છે અને આપણું જે લખાણ છે એ વાંચનાર વ્યક્તિને ખરાબ લાગે છે. તો આવી કેટલીક નાની બાબતોને ધ્યાનમાં રાખીને આપણે નિબંધ લેખન કરીએ તો આપણા માર્ક્સ એ મહત્તમ મેળવી શકીએ. લેખનમાં પ્રમાણ ભાન જાળવવું. અગાઉ વાત કરી માધ્યમમાં વિષય છે, આપણને ઘણું બધું આવડે છે, 15 પેજ લખી નાખીએ તો 15 ના તમને 8 માર્ક મળવાના હોય તો 8 માંથી જ મળે. પણ જે તમને પ્રમાણ આપ્યું છે કે ધોરણ 5 માટે તો આટલા શબ્દો, ધોરણ 6 7 માટે આટલા શબ્દો, 8 9 10 માટે આટલા શબ્દો, 11 12 માટે આટલા શબ્દો, તો તમને 250 શબ્દો કીધા હોય, 200 શબ્દો કીધા હોય, 150 શબ્દો કીધા હોય કે 100 શબ્દો કીધા હોય, પણ શબ્દોને ગણવાના નથી હોતા. આપણને ખબર હોય કે 100 શબ્દો એટલે લગભગ 1.5 પેજ જેવું થાય, 250 શબ્દો એટલે લગભગ 2.5 પેજ જેવું થાય. તો એ પ્રમાણે પ્રમાણ ભાન જાળવીને નિબંધ લેખન કરવું જોઈએ. વધારે લાંબા લખાણથી પણ આપણા માર્ક્સ કપાઈ શકે, આપણો સમય બગડે અને આપણે વધારેની જે પ્રશ્નોત્તરી છે એના ઉત્તરો પણ આપી શકીએ નહીં. તો આવી કેટલીક નાની બાબતોને ધ્યાનમાં રાખીને આપણે સારામાં સારું નિબંધ લેખન કરી શકીએ. તો આ બધા નિયમોને ધ્યાનમાં રાખીને આપણે એક નિબંધ લેખનનો નમૂનો જોઈએ જે આ દરેક મુદ્દાઓને આવરી લેશે અને આ પ્રમાણે પરીક્ષામાં પૂછે તો તમારે નિબંધ લેખન કરવાનું રહેશે. આ સિવાય હું તમને કેટલાક નિબંધ લેખનના વિષયો મોકલીશ જેના વિશે આ ભણેલા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારે નિબંધ લેખન કરવાનું રહેશે. સાંપ્રત સમયના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે એવો વિષય પસંદ કરીએ, ભાવિ જો અણુ યુદ્ધ થાય તો. કેટલાક અલગ વાક્ય બદલીને પણ પૂછી શકે, ભાવિ વિશ્વ યુદ્ધની ભયાનકતા અથવા ત્રીજું વિશ્વ યુદ્ધ. કોઈ પણ પૂછાય તો એમાં આપણે એ જ લખવાનું, જો અણુ યુદ્ધ થાય તો. આપણે જાણીએ છીએ કે ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો અણુ શસ્ત્રો સિવાય યુદ્ધ થઈ શકે નહીં. આપણે નિબંધ પસંદ કર્યો છે જો અણુ યુદ્ધ થાય તો એના મુદ્દાઓ કેટલાક હોય? પ્રાસ્તાવિક એટલે પ્રસ્તાવના, ભાવિ યુદ્ધનો ભય, અણુ યુદ્ધની ઝાંખી, અણુ યુદ્ધની વિનાશકતા અને ઉપસંહાર. આપણે શું શરૂઆત કરીશું? કાવ્ય પંક્તિ ફરજિયાત લખવી પડે એવું નથી, જો તમને યાદ હોય તો તમે લખી શકો. આપણે શરૂઆત કરીશું પેરેગ્રાફ પાડીને,
આજે આખું વિશ્વ અણુ શસ્ત્રોના જીવતા જાગતા જ્વાળામુખીની ટોચ ઉપર બેઠેલું છે. આ જ્વાળામુખી કોઈ પણ ક્ષણે ફાટે તો જગત મહાવિનાશમાં પલટાઈ જાય એવી પૂરી શક્યતા છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફરીથી વિશ્વયુદ્ધ ન થાય તે માટે ભગીરથ પ્રયત્નો થયા હતા. છતાં 20 જ વર્ષમાં દ્વિતીય વિશ્વયુદ્ધ આવી ગયું. એમાં કરોડો માણસો મૃત્યુ પામ્યા અને કરોડો ઘાયલ થયા. આ યુદ્ધમાં બોમ્બ, રણગાડીઓ, વિમાનો, વિનાશિકાઓ, સબમરીનો વગેરે સંહારક શસ્ત્રોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી નામના બે મોટા શહેરો પર અણુબોમ્બ ઝીંકી કાળો કેર વર્તાવી દીધો હતો. ત્યારબાદ આપણો લખવાનો ભાવ બદલાવાનો છે. એના કારણે શું થયું તો આ પેરેગ્રાફ પાડવાનો. આ વિનાશમાંથી ધડો લેવાને બદલે આજે જગતની મહાસત્તાઓ વધુને વધુ વિનાશક અણુશસ્ત્રોના ઉત્પાદનની સ્પર્ધામાં ઉતરી પડી છે. રશિયા, અમેરિકા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો સમગ્ર જીવસૃષ્ટિનો અનેકવાર વિનાશ કરી શકે એટલા બધા અણુશસ્ત્રો ધરાવે છે. પેરેગ્રાફ પાડીને આઈન્સ્ટાઈને સ્પષ્ટ શબ્દોમાં ગંભીર ચેતવણી આપી હતી કે માનવ જાતને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો તેણે યુદ્ધનો ત્યાગ કરવો જ પડશે. કારણ કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો તેમાં અણુશસ્ત્રોનો જ ઉપયોગ થશે અને સમગ્ર જીવસૃષ્ટિ નામશેષ થઈ જશે. પેરેગ્રાફ પાડીને ત્રીજા વિશ્વયુદ્ધમાં જમીન અને જળ વિસ્તાર પર લડવાના અદ્યતન અને અત્યંત વિનાશક શસ્ત્રોનો છૂટથી ઉપયોગ થશે. યુદ્ધ નિષ્ણાતો અને ગુપ્તચરો દુશ્મન દેશને વધુમાં વધુ પાયમાલ કરવાના ભગીરથ પ્રયત્નો કરશે. આકાશી જંગો ખેલાશે. સ્વયં સંચાલિત શસ્ત્રોથી સજ્જ એવા લડાયક વિમાનો દુશ્મનના પ્રદેશમાં ઘૂસી જઈ ત્યાં ભીષણ બોમ્બ વર્ષા કરીને તાંડવ લીલા આદર્શે. અણુબોમ્બ, હાઇડ્રોજન બોમ્બ કે એ બંનેથી પણ વધુ વિનાશક ન્યુટ્રોન બોમ્બનો બેફામ ઉપયોગ થશે. તેમની ઝેરી અણુરજ જીવસૃષ્ટિનો વિનાશ કરી નાખશે. આમ ભવિષ્યના વિશ્વયુદ્ધમાં જગતની બધી નિર્દોષ પ્રજાઓ ભરખાઈ જશે. આ યુદ્ધ પેરેગ્રાફ પાડીને આ યુદ્ધ એવું પ્રલયકારી હશે કે ઘડીના છઠ્ઠા ભાગમાં કરોડો માણસો રામ શરણ થઈ જશે અને અબજો લોકો અપંગ બનશે. જેઓ બચી ગયા હશે તેઓ પણ ઘાતક રોગોનો ભોગ બની ગયા હશે. સમગ્ર જીવસૃષ્ટિનું ભાવિ અંધકારમય બની ગયું હશે. કલા, વેપાર, વાણિજ્ય, ધર્મ, શિલ્પ, સ્થાપત્ય અને સંસ્કૃતિના શ્રેષ્ઠ ધામો ભસ્મીભૂત થઈ ગયા હશે. આમ હરિયા ઉપવન સમિત આ રમણીય સૃષ્ટિ ઉજ્જળ સ્મશાન ભૂમિમાં ફેરવાઈ ગઈ હશે. પેરેગ્રાફ પાડીને દ્વિતીય વિશ્વયુદ્ધની જેમ દુનિયાના તટસ્થ દેશો પણ ત્રીજા વિશ્વયુદ્ધની અસરથી અલિપ્ત રહી શકશે નહીં. અણુરજની વિનાશક અસરથી કોઈ જ બચી શકશે નહીં. ઉપસંહાર તરીકે છેલ્લો એક પેરેગ્રાફ. જો અણુયુદ્ધ થશે તો મનુષ્યની અપ્રતિમ સિદ્ધિઓ અને સફળતાઓ પણ પાણી ફરી વળશે. સભ્યતા તેમજ સંસ્કૃતિ નામશેષ થઈ જશે. ખરેખર ભવિષ્યનું વિશ્વયુદ્ધ સમગ્ર જીવસૃષ્ટિનો મૃત્યુ ઘંટ જ વગાડી દેશે. ધર્મ, ભાઈચારો, સુખ શાંતિ, પ્રગતિ ઇત્યાદિ ડહાપણની વાતો કરનારો કોઈ બચ્યું જ નહીં હોય. બચ્યા હશે માત્ર ખંડેરો. તો આ પ્રમાણે આપણે નિબંધ લેખન કરીએ તો વધારેમાં વધારે માર્ક્સ આપણે ખેંચી શકીએ. તમને WhatsApp દ્વારા નિબંધ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એક નમૂનાનો આ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલો નિબંધ લેખનનો નમૂનો અને કેટલાક નિબંધ લેખનના વિષયો મોકલવામાં આવે છે. તમારે આ વિષયોમાંથી તમને અનુકૂળ હોય એવા અમુક વિષયો ઉપર તમને કહેવામાં આવશે એટલા વિષયો ઉપર નિબંધ લેખન કરીને તમારી વ્યાકરણ બુકમાં એની નોંધ સાચવી રાખવાની છે. ઘરે રહો અને સુરક્ષિત રહેવાના ઉદ્દેશ્ય સાથે ફરી એકવાર મુલાકાત થશે. દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી એકવાર મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.